MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। આ તરફ રંગીલા રાજકોટમાં પણ મકર સંક્રાંતિનો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે। ઉત્તરાયણના પર્વે ખાણીપીણીની જાફત જામી ગઈ છે। ઊંધિયું, જલેબી, ખીચડો સહિતની વાનગીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। માટલા ઊંધિયાની સાથે સાથે જાદરિયા લેવા માટે પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। ફરસાણની દુકાનોની બહાર શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। ચાલુ વર્ષે ઊંધિયા જલેબીના ભાવમાં કોઈ જ ફરક નથી। તો રાજકોટમાં પણ મોટી સંખ્યામાં લોકો ઊંધિયું જલેબી લેવા માટે આવી પહોંચ્યા છે। પતંગ રસિકો પતંગની મોજની સાથે સાથે અહીંયા ખાણીપીણીના પણ શોખીન લોકો છે, જેથી રંગીલા રાજકોટમાં મકર સંક્રાંતિનો માહોલ બરાબરનો જામ્યો છે। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા રોનક મજેઠિયા લાઈવ જોડાયા છે। રોનક, જણાવશો કે ઉત્તરાયણનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટ શહેરમાં? એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો છે તે ઉડી રહી છે ને બીજી તરફ છે તે વાનગીઓ છે તે અલગ અલગ વાનગીઓ છે તે લોકો મોજ માણશે। આજે આપણે આ એક શોપ પર આપણે લઈ આવ્યા છીએ કે જ્યાં અલગ અલગ જે વસ્તુઓ છે, વાનગીઓ છે, તેનું વેચાણ થઈ રહ્યું છે। આપણે જે વેપારી છે તેની સાથે સીધી વાત કરશું। શું કહેશો, આ કઈ કઈ વાનગીઓ તમે આજે બનાવીને વેચી રહ્યા છો ને કઈ કઈ પ્રકારના તેના ભાવ છે? આજે અમારું સ્પેશિયલ માટલા ઊંધિયું જે છેલ્લા લાસ્ટ 16 થી 17 વર્ષથી અમે માટલા ઊંધિયું જ્યાં રાજકોટ રંગીલા રાજકોટની સ્વાદપ્રિય જનતા માટે ખવડાવીએ છીએ। પછી અમારો સ્પેશિયલ છે રાંધેલો ખીચડો, પછી સ્પેશિયલ છે રાંધેલો ખીચડો છે, રાંધેલો ખીચડો છે, 7 ધાનનો ખીચડો છે જે સિંગતલની અંદર અમે બનાવીએ છીએ। એમાં કઈ કઈ વસ્તુઓ હોય છે? એમાં 7 ધાનમાં શું છે, મગ, મઠથી લઈ ચણા, દેશી ચણા છે એ વસ્તુ, ઝાર એનો શું છે ઘૂઘરી ટાઈપની વસ્તુ બનાવીએ છીએ। બીજી વાનગી છે તે આપણે જોશું। આ છે માટલા ઊંધિયું, એ પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરશું। એકદમ આમ ગરમા ગરમ છે, આમ જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય એ રીતનું માટલા ઊંધિયું છે। કઈ કઈ વિશેષતાઓ છે? ખાસ કરીને એક સુરતી ઊંધિયું હોય છે, એક આપણું સૌરાષ્ટ્રનું ઊંધિયું હોય છે, બંનેની અલગ અલગ વિશેષતાઓ છે, બંનેની મજા આવતી હોય છે। આપણી આ કાઠિયાવાડી ઊંધિયું છે તેમાં કઈ કઈ વસ્તુઓ ખાસ હોય છે, એની વિશેષતા શું હોય છે? આ જે માટલા ઊંધિયું છે એ અમે માટલાની અંદર વરાળથી બાફીએ છીએ। એમાં કોઈ પણ પ્રકારનું એડિશન કરતા નથી। એની અંદર કંદ રતાળું છે, બટેટી છે, રીંગણ છે, સકરિયા છે, આ બધી વસ્તુ વાનગી એડ કરી અને સ્પેશિયલ કાઠિયાવાડની વડી જે કહેવાતી હોય છે એનું સ્પેશિયલ અમે એમાં ઇન્ગ્રીડિયન્ટ એડ કરીએ છીએ। બીજી પણ અમુક વાનગીઓ છે, જાદરિયું। આ શબ્દ ઘણા લોકો માટે કદાચ નવો હોય, જાદરિયું। આપ જો આ દ્રશ્યો બતાવો, એકદમ એ પણ ગરમા ગરમ। આમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય? આ લીલા ઘઉંના પોકમાંથી બનાવેલું જાદરિયું છે, જે શિયાળાની અંદર લીલા ઘઉંના પોક જે થતા હોય છે એનો અમે પોક પાડીએ અને હાથથી દળીએ છીએ અને એનું જાદરિયું બનાવીએ છીએ। શુદ્ધ દેશી ગોળ અને શુદ્ધ ઘીની અંદર બનાવીએ છીએ। બિલકુલ બિલકુલ। જલેબી પણ ખૂબ જ, ઊંધિયું અને જલેબી ખાસ સૌથી મોટું આકર્ષણ હોય તો ઊંધિયું જલેબી છે। જલેબી પણ છે એકદમ કેસર જલેબી, ડ્રાયફ્રૂટ સાથે, બદામ પિસ્તા સાથેની જે જલેબી છે તે પણ આપ જોઈ શકો છો। આ જલેબીનું ચોખ્ખા ઘીમાં બનાવો છો? ચોખ્ખા ઘીમાં બનાવીએ છીએ, જલેબી ચોખ્ખા ઘીમાં બનાવીએ છીએ, એ લાઈવ બી છે। આ વખતે ભાવમાં કોઈ આગલા વર્ષ કરતાં કઈ વધારે? ગયા વર્ષના સેમ રેટમાં અમે કામ કરીએ છીએ। આ વર્ષના એક પણ પ્રકારનો ભાવ વધારો કરેલો નથી। કેટલોક રસ જોવા મળી રહ્યો છે? સવારથી જ લોકો તો દેખાઈ રહ્યા છે। લોકોનો સારો રસ છે અને અમારું ઊંધિયું છે છેલ્લા 17 વર્ષથી રાજકોટની અંદર અમારું પ્રખ્યાત ઊંધિયું છે અને માટલા ઊંધિયું છે એ અલગ વસ્તુ છે। બિલકુલ। તો આ ખૂબ જ જૂના વેપારી છે, વર્ષોથી ખૂબ મોટા પ્રમાણમાં આ પ્રકારની ઉત્તરાયણની વાનગીઓનું વેચાણ કરતા હોય જોઈ શકે છે। અત્યારથી જ લોકો છે તે ઊંધિયું, જલેબી સહિતની વાનગીઓ લેવા માટે આવતા હોય છે। જાદરિયું પણ છે, એક અલગ પ્રકારની વાનગી છે, ખૂબ સરસ છે, તે દેખાઈ રહી છે। મોટા પ્રમાણમાં અત્યારે આ પ્રકારની વાનગીઓનું વેચાણ કરતું હોય છે ને ઉત્તરાયણમાં તમામ લોકો ધાબા ઉપર ચડી જતા હોય છે, એટલે કે ઘરે કોઈ બનાવવાનું છે તે પસંદ નથી કરતું। મોટા ભાગના લોકો છે તે બહારથી જ ખરીદી કરતા હોય છે ને તેમાં પણ આ જે જગ્યા છે તે રાજકોટની ખૂબ પ્રખ્યાત જગ્યા છે। છેલ્લા 20 વર્ષથી આ જ રીતના છે તે મોટા પ્રમાણમાં આ પ્રકારની વાનગીઓ છે તેનું વેચાણ કરતા હોય છે ને મોટા પ્રમાણમાં લોકો છે તે પતંગની સાથે સાથે ખાવાની પણ લિજ્જત છે તે માણતા હોય છે। જી બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટમાં પણ આપણે જોયું કે કયા પ્રકારે ઊંધિયું, જલેબી અને લીલો પોક લેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH